નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ડેડિયાપાડા તાલુકાના અને ચિકદા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો. મુલકાપાડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બાંધકામ કર્યા વગર જ ચૂકવવામાં આવી સહાય. તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત. ડેડિયાપાડા અને ચિકદામાં તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો. કેટલાક સ્થાનિક આગેવાનોની ફરિયાદને ધ્યાને લઈને મીડિયા દ્વારા ડેડિયાપાડા ચિકદા તાલુકાના વિવિધ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ અંગે તપાસ કરતા ખૂબ મોટી ક્ષતિઓ જોવા મળી છે. ત્યારે આવાસના બાંધકામ માટે તલાટી તેમજ તાલુકા પંચાયતના ટેકનિકલ વિભાગ તેમજ મોટા કર્મચારીઓની સંડોવણી સામે આવે તેવું લાગી રહ્યું છે. મીડિયાની ટીમ દ્વારા રોજા ગ્રુપ ગ્રામ પંચાયત મુલકાપાડા ગામે સ્થળ મુલાકાત કરી રિયાલિટી ચેક કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે. મુલકાપાડા ગામમાં 2022-23 અને 2024-25ના મંજૂર થયેલા આવાસોમાં સહાયની રકમ પૂરેપૂરી અરજદારના ખાતામાં જમા થઈ ગયેલ છે. જ્યારે અરજદાર લોકેશન પર જઈ તપાસ કરતા અરજદારનું ઘર કાચું જોવા મળ્યું હતું. સરકાર દ્વારા ગરીબી પરિવારને પાકું ઘર મળે તે માટે ₹1,20,000 જેવી સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત મનરેગા અંતર્ગત તેમજ શૌચાલય પેટે એમ મળીને કુલ ₹1,50,000 જેવી રકમ આપવામાં આવે છે. જેમાં તબક્કાવાર હપ્તા પેટે સહાય અરજદારના ખાતામાં જમા થતી હોય છે. જેમ જેમ મકાનનું બાંધકામ આગળ વધે છે તેમ તેમ બીજા હપ્તા અરજદારના ખાતામાં જમા થતા હોય છે. બાંધકામ અંગેનો રિપોર્ટ ટેકનિકલ ટીમ દ્વારા ઓનલાઈન જીઓ ટેગિંગ સિસ્ટમ વડે કરવામાં આવે છે. ફાઇનલ ડેટા સબમિટ કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા એપ્રુવલ આપી તમામ રકમ અરજદારના ખાતામાં નાખવામાં આવે છે. ત્યારે મુલકાપાડા ગામમાં 15 થી વધારે અરજદારોના ખાતામાં આવાસની સહાય મંજૂર જમા થઈ છે. જ્યારે સ્થળ પર ચકાસણી કરતા તેમના ઘરોમાં આજે પણ વાંસથી બનેલા કાચી ભીતોના બનેલા છે. આ સહાયનો લાભ લેનારના ઘર પાસે એક ઈંટ જોવા મળી નથી. ત્યારે ગામના તલાટી તેમજ આવાસ વિભાગના ટેકનિકલ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓની મિલીભગતથી ખૂબ મોટું ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે. ડેડિયાપાડા તેમજ ચિકદા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતો તેમજ વિજિલન્સમાં તપાસ કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મનરેગા જેવું ખૂબ જ મોટું કમ્પાઉન્ડ સામે આવે તેમ છે. અધિકારીઓએ હપ્તા જમા કરાવ પેટે પૈસા માંગ્યા. નામ ન જણાવવાની શરતે અરજદારોએ મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે અધિકારીઓ આવાસ સમાજ સર્વે માટે આવ્યા ત્યારે પૈસાની માંગણી કરી હતી અને જ્યારે છેલ્લો હપ્તો જમા કરવાનો હતો ત્યારે પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આમ અમારી પાસેથી 7 થી 10,000 રૂપિયા જેવા એક આવાસ પેટે અધિકારીઓ દ્વારા તાલુકામાં આપવાના હોય તેમ જણાવી દીધા હતા. બાંધકામના તમામ ફોટાઓ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે. અરજદાર આવાસનું ફોર્મ ભરતા તલાટી કે ટેકનિકલ ટીમ દ્વારા સ્થળનું કાચા મકાનનું સર્વે કરવામાં આવે છે. એપ્રુવલ આવતા જ અરજદારને વર્ક ઓર્ડર આપવામાં આવે છે. લાભાર્થીઓ યોજનાની ગાઈડલાઈનમાં નિર્દેશ કર્યા મુજબ પોતાના હાલના આવાસ કે પોતાની માલિકીના પ્લોટનો ફોટોગ્રાફ્સ આવાસના બાંધકામ દરમિયાનનો એટલે કે લિટલ લેવલ અથવા તો રૂક લેવલના ફોટોગ્રાફ્સ અને આવાસનું બાંધકામ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ થયેલા આવાસનો ફોટોગ્રાફ એમ 3 તબક્કામાં ફોટોગ્રાફ્સ આવાસ સોફ્ટવેરમાં અપલોડ કરવાના રહે છે. આ પ્રક્રિયા બાદ અરજદારને પેમેન્ટ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળવાપાત્ર સહાય. યોજના મળવાપાત્ર સહાય ₹1,20,000. મનરેગા હેઠળ મળવાપાત્ર માનવ દિનની રોજગારી 17,280. સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આવાસ દીઠ બનનાર શૌચાલયની સહાય 12,000 તેમજ કુલ સહાય કિંમત ₹1,49,280 મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામીણ અંતર્ગત લાભાર્થીઓને 4 હપ્તામાં સહાયની રકમ આપવાનું નક્કી કરવામાં આવે છે. પ્રથમ હપ્તો 30,000 આવાસની વહીવટી મંજૂરીના સાથે હુકમ સાથે. બીજો હપ્તો 50,000 આવાસના બાંધકામ લિટલ લેવલ અને શૌચાલય પૂર્ણ થયેથી. ત્રીજો હપ્તો 30,000 આવાસના બાંધકામમાં રૂફ ફાસ્ટ લેવલ હોય ત્યારે અને ચોથો હપ્તો 10,000 આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી મળે છે.